તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જબરની મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો તમે જોઈ લો, આજે તો વરસાદી માહોલ થઈ ગયો છે। તો મિત્રો આજે તો અતિ ભારે વરસાદની આગાહી છે, ફૂલ ખતરનાક વાળી આજ વરસાદની ફૂલ આગાહી છે। અને તમે જોઈ લો, ખેતર પણ ખેડીને મૂકી દીધું છે, અને મારા કાકાને હાલ મગફળી વાવવાનું ચાલુ છે, ને અમારે તો ત્રણ ખેતર ખેડીને મૂકી દીધા છે। ને મિત્રો મગફળી તો લાવી દીધી છે, ને હાલ દવા છાંટવાનું ચાલુ છે। તમે જોઈ લો, હાથ પણ દવાવાળા જ છે। તો મિત્રો હાલ દવા છાંટવાનું મગફળીમાં ચાલુ છે, હોવર કરે છે મગફળીમાં દવા બધી। આ બધી મગફળીમાં હાલ કેટલા 6 કટ્ટા લાયા છે, તેમાં દવા હોવર કરવાનું ચાલુ છે, મિક્સ કરવાનું। તે હું તમને બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો। તમે જોઈ લો, હાલ વરસાદ ચાલુ છે, છાંટા આવે છે। તો મિત્રો આજે જ મગફળી વાવવાની હતી, ત્યારે જ વરસાદ ચાલુ થઈ ગયો છે। તો મિત્રો મોટા છાંટા આવવાનું ચાલુ થઈ ગયું છે, તમને દેખાતા જ હશે કુંડીમાં પડે તે। તો મિત્રો આજે મગફળી વાવવાની ને આજે કમરકોટ થઈ ગયું વરસાદી માહોલ। હવે તો કરવું શું, જેટલું બને તેટલું હરજીની મગફળી વાવી પડશે, નગર જો વરસાદ આવી જાય તો આખી પથારી ફેરવી નાખશે મગફળી આ ખેડેલી ને મગફળીમાં દવા પણ મિક્સ કરેલી પડી છે, તેનું શું થશે હવે। તો મિત્રો આવા ભગવાનને પ્રાર્થના કરો કે થોડા છાંટા રહે, અને જેને ખેડૂત મિત્રોને મગફળી બહાર કાઢેલી પડી છે તેમને પણ નહીં બગડે। તો મિત્રો તમે પણ પ્રાર્થના કરજો કે કોઈની મગફળી ના બગડે અને બધાને વવરાઈ જાય, શાંતિથી ઠેસથી નીકળી જાય। તો મિત્રો આજે તો મગફળી વાવવાની છે, તો ચલો વાવી દઈએ। હાલ દવા છોંટવાનું ચાલુ છે, તે બતાવું તમને, તો તમે વ્લોગમાં જ જોઈ લો। તો મિત્રો તમે જોઈ લો, દુડિયામાં દવા પડી છે, અને કાકો કટલું ઠલવે છે ટાટ ઉપર, કારણ કે હવે દવા છાંટવી પડશે મગફળીના દાણા ઉપર। તો મિત્રો તમે જોઈ લો, ખાતર પણ લાવી દીધું છે। તો મિત્રો હવે કાકો ઠલવે છે, આ પણ મગફળી પડી છે રિસ્કામાં। તો મિત્રો 6 કટ્ટા લાવ્યા હતા મગફળીના, હવે કાકો ઠલવીને દવા છાંટી નાખશે, તમે જોઈ લો વ્લોગમાં। તો મિત્રો ખેતરમાં મગફળી વાવવા આવી ગયા છે, અને પેંડીમાં પણ મગફળી ખાતર ભરી નાખ્યું છે, અને તમે જોઈ લો મગફળી વાવવાનું ચાલુ છે। મગફળીના દાણા પણ કેવી રીતે કેટલા ઉપાડે છે તમને દેખાતા જ હશે વ્લોગમાં। તો મિત્રો મગફળી તો આ જાડી પણ ના વાવી ને આસી વધારે ના વાવી, માપે જ વાવવાની મગફળી તો। મિત્રો તમે જોઈ લો, ખાતરની પેટી પણ ભરી નાખી છે, મગફળી પણ ભરી નાખી છે। એક કટ્ટું તો મૂકી દીધું છે, જો ખાલી થાય તો નાખવા થાય ને 1.5-2 કટ્ટા આવશે આ ખેતરમાં તો। અને તમે જોઈ લો, હાલ ખેતરમાં મગફળી વાવવાનું ચાલુ છે। મિત્રો બે ખેતરમાં વવરાઈ ગઈ છે મગફળી। ગુગ મહારાજનું મંદિર હતું તે ખેતરમાં પણ મગફળી વવરાઈ ગઈ છે, અને જે શાકભાજી વાવી હતી તે ખેતરની પણ મગફળી વવરાઈ ગઈ છે। તો મિત્રો અમારા કાકાને હાલ મગફળી વાવવાનું ચાલુ છે, તેમને પણ લગભગ તો વવરાઈ ગઈ છે, હું તમને બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો। હાલ વાવવાનું ચાલુ છે, હાલ મોસમ લેતા હશે, બીજી તો બધી આખા ખેતરમાં મગફળી વાવી દીધી છે, અને હાલ મોસમ લે છે, તમે જોઈ લો વ્લોગમાં। આ ખેતરમાં વાવી દીધી ને, અને આ ખેતરમાં પણ મગફળી વાવી દીધી। હવે ખાલી એક જ ખેતર રહ્યું છે હાર્યું, એમાં પણ મોસમ વવરાઈ ગઈ છે। આ ભાગમાં તો નહીં વાવવાની, કારણ કે હજી રીંગણા વાવવાના છે, તેટલા માટે નહીં વાવી, કારણ કે રીંગણા વાવવાના છે। અને તમે જોઈ લો મિત્રો, આ ગાર તો જેટલો મોટો થઈ ગયો, પણ હજી એક ફળી નહીં આવી। આનું તો કરવું શું, હવે કમેન્ટ કરીને બતાવજો હવે આ ગારનું શું કરવું। તો મિત્રો આજે તો મગફળી પણ વવરાવાનું ચાલુ હતું, અને શાકભાજી પણ વીણવાની છે। હવે કઈ બાજુ થવું, મગફળી વવરાવી કે શાકભાજી વીણવી, તો તમે જોઈ લો વ્લોગમાં। હાલ શાકભાજી વીણવાનું ચાલુ છે, ગવાર આટલો વીણ્યો છે, કાલે ચોળી વીણવાની છે। તો મિત્રો આજના વ્લોગમાં તો બસ આટલું જ। આજનો ગુજરાતી વ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।